આ હિન્દી જે ગીતો છે એ ગીતોમાં આમ તમે જુઓ તો એના અર્થ કાંઈ ન થતા હોય અને આમ તમે જુઓ તો એના અર્થ ઘણાય થતા હોય. તમે વિચાર કરો હિન્દી ગીતના અર્થ, હિન્દી ગીતો કેવા કે મુંબઈ સે ગઈ દિલ્હી, દિલ્હી સે ગઈ પૂના, પૂના સે ગઈ પટના, ફિર ભી ન મિલે સजना. કેટલો બધો ખર્ચો કર્યો વિચાર તો કરો. હે ગીતનો અર્થ કાંઈ તો હું મારે કેવું પડે કરે ભલા માણા જામનગરમાં નજર કરવી હતી એટલો બધો ખર્ચો નહોતો કરવો એમ. હે પણ અર્થ કોઈ વસ્તુનો નથી થતો. અમુક અમુક તો ગીત કેવા છે, હમણાં એક મેં ગીત સાંભળ્યું ટીવીમાં આવતું હતું, આતી નહીં, આતી નહીં, આતી નહીં. મેં કીધું જુલાબની ગોળી લઈ લેને, અમારી હુકામ લોહી પીસ પણ એમ. હે ગીતો કેવા થાય છે. એક ગીત તો મેં હમણાં સાંભળ્યું હતું, સુહાગ રાત હૈ ઘૂંઘટ ઉઠા રહા હું મેં. તો મારે કેવું પડ્યું, કઈ ઉપકાર કરસ? તું નો ઉપાડ તો કોણ પાડોશી આવે? હે પણ ગીતના અર્થ તમે વિચાર કરો કેવા અર્થ, કાંઈ એનો અર્થ જે ન થતો હોય એવા એવા. અમુક અમુક તો ગીત કેવા, હે મેરા પિયા ઘર આયે હો બાલમાં મેરા પિયા ઘર આયે. એટલે મારા કાનમાં એ શબ્દો બરોબર નો ગયા, તમારી પાસે એ નીકળી બીજી વાર આવી, હે મેરા પિયા ઘર આયે હો બાલમાં મેરા પિયા ઘર આયે. તઈ મને વિચાર થયો તારો પિયો તારા ઘરે ન આવે તો કોના પાડોશી ઘરે જાય? ઓલા ઢીંઢા કાબરા કરી નાખે. પણ આપણા ભજનો તમે વિચાર કરો, કવિ કાગ બાપુ કેવું, અત્યારે કાગ બાપુની જન્મ શતાબ્દી ઉજવાય છે ને, તઈ આપણે કહેવું પડે કેવા સરસ મજાના ભજનો ગાય અને એ ભજનો કેવા દેશી ઢાળમાં ગવાતા હોય. તફાવત જુઓ હિન્દી અને ગુજરાતી પિક્ચરનો. કાગ બાપુ એમ કહેતા હોય, તારા આંગણ જામ હે પૂછીને જે કોઈ જાવે રે એને જાવકારો મીઠો આપ દે રે જી. તારા આંગણિયા પૂછીને જી કોઈ આવે ને આવકારો દેજે. ઓલા ફિલ્મવાળા એમ કે મેરે અંગને મેં તુમારા ક્યાં કામ હે. આટલો જ તફાવત છે, એમાં બીજું કાંઈ નહીં. આપણા લોકગીતો, આપણા ભજનો, એમાં બધું કાંઈ બહુ જાજુ આમ ફેર નથી. આટલો ખાલી કેટલો ખબર છે, ઘી ને ઘાસ જેટલો. બાકી આમ જાજો ફેર નહીં. પણ વિચાર કરો કે બેનો, આપણા આખી કકા બારકડી તમે જુઓ અને ઇંગ્લિશની તમે વિચાર કરો કે આખી બારકડી જુઓ તો એમાં A B C D E F G એના 26 અક્ષર થાય. એમાંથી બેનોએ ઈ શબ્દને જ પાસ કર્યો. અમારા ઈ હમણાં 6 વાગે આવી જાય છે, અમારા ઈ 12 ગયા છે, અમારા ઈ બહુ ડાયા. આજ દી સુધી કોઈએ કીધું કે અમારા ઢ બહુ ડાયા? હે અમારા ઢ આમ નો કહે, કારણ કે ઈ એટલે ઈશ્વર, પતિ જ પરમેશ્વર. બહુ ઊંચી વસ્તુ છે. પણ થોડાક આપણે હાસ્યરસ તરફ જઈ. પણ તમને વાત કરું, અમારા જામનગરની બાજુમાં બાળા ગામનો, હું આમ તો મૂળ બાળાનો, અમારા ગામમાં એક ખેડૂના ઘરે એક ભેંસ વ્યાણી અને પાડો આવ્યો. પાડો તો આવ્યો પણ 1-2 દી થયા ન થયા ત્યાં પાડો ગુજરી ગયો. ભેંસ દોવા દે નહીં. એટલે ઘરધણીએ વિચાર કર્યો, ઘરવાળીએ કીધું એના વરને કે ભાઈ આ ભેંસ દોવા દેતી નથી, પાડો મરી ગયો છે. તો કે એ ભેંસને ખબર છે પાડો મરી ગયો? તો કે ના. તોય કે કાંઈક આઈડિયો મારવો પડશે. તો કે શું કરવું? એટલે બાયડીએ કીધું કે એક કામ કરો, ભેંસને દોવી હોય તો એક જ રસ્તો છે
કે તમે વાંકા વળીને ઊભા રહ્યો, માથે ધાબરો ઓઢીને તમે ઊભા રહ્યો, એટલે ભેંસને એમ થાય કે આ પાડો જ ઊભો છે ને ત્યાં હું ભેંસને દોઈ લઉં. ઓલાને વિચાર થયો કે હા એ કર્યા જેવું છે. વિચાર કરો કે આ મરદ મુછારો એક ભેંસને દોવા હાટું થઈને પાડો થયો, 4 પગે ઊભો, માથે ધાબરો ઓઢાડ્યો, અને ભેંસને એમ ખબર પડી ગઈ કે આ પાડો ઊભો છે ને ભેંસને દોઈ લીધી. 1 દી 2 દી 3 દી, 3 દી તો ભેંસે દોવા દીધું, પણ 4થો દી થયો અને ઓલો પાડો થઈ 4 પગે ઊભો, માથે ધાબરો નાખ્યો છે અને ભેંસ એક બાજુ એની ઘરવાળી ધોવે છે. એવામાં ભેંસે આમ કરીને નજર કરી તો પાડાના પગમાં બૂટ ભાડ્યા. અરે તારી ભલી થાય, મારો પાડો અને બાટાના બૂટ. એમ કરીને બેથડ ભરીને શીંગડું માર્યું. 6 મહિના સુધી હોસ્પિટલના ખાટલે રહ્યો. વિચાર તો કરો કે આને મોંઘવારી નડે, પાડા વગરના પાડા થાય, મરદ મુછારા પાડા થાય. હું કામ? તો કે એક ભેંસ દોવા માટે થઈને અહીંયા અમદાવાદમાં આવ્યો ને ગઢવી, તી કાલ સાંજે અહીંયાથી નીકળતો હતો, સંધ્યાટાણા જેવું થઈ ગયું હતું, 10 માળનું મકાન ને અહીંયા બાજુમાંથી અહીંયા હું નીકળો. નીચે અહીંયા એક ભાઈ બેઠા હતા, આમ ખાલી એક ગંજી પહેર્યું હતું, લુંગી પહેરી હતી, અહીંયા એ પગથિયે બેઠા હતા. મને એમ થયું, મેં કીધું આજે રેકોર્ડિંગમાં જાઉં છું, હારા કામે જાઉં છું, જી 2-5 રૂપિયાનું જે દાન થાય કરી નાખું. તો ખિસ્સામાંથી 5ની નોટ કાઢી અને ઓલો ભાઈ બેઠો તો એના ખોરામ નાખી. એમ કરીને હું હાલતો થયો એટલે મને એ ચશ્મીશ આયા, આ શું છે? એટલે મેં કીધું ના ના તમે રાખો ને 5 રૂપિયા. કે હું ભિખારી છું? આ 10 માળની બિલ્ડિંગ મારી છે. એ તો કે પાવર ગયો એટલે હું નીચે બેઠો છું, હાલે 50 કોઈને કહેતો નહીં, તે મને 5 દીધા. ક્યાંક બાણા આમ હલવાઈ જાય. પણ નિશાળની વસ્તુ ન ખીચો. નાના નાના બાળકોની વાત આખી બહુ ન્યારી છે. જો નિશાળમાં સાહેબ છોકરાઓને ભણાવતા હતા, એક છોકરાને ઊભો કર્યો, ઊભો થા, તારું નામ? તો કે ચંપક. તારા બાપુજીનું નામ? તો કે પોપટ. બેસી જા. બીજાને ઊભો કર્યો, ઊભો થા, તારું નામ? તો કે સંજય. બાપુજીનું નામ? તો કે મહેન્દ્ર. બાનું નામ? તો કે ઉષાબેન. બેસી જા. ત્રીજાને ઊભો કર્યો, ઊભો થા, તારું નામ? તો કે કેશવજી. હા. તારા બાપુજીનું નામ? તો કે સાહેબ આવી ગયું. તારી બાનું નામ? તો કે સાહેબ બધું એમાં આવી ગયું. શું આવી ગયું? સાહેબ મારું નામ કેશવજી, મારા બાપુજીનું નામ સૌજી અને મારી માનું નામ વજી. વિચાર કરો કે એક નામમાં 3 પેઢીઓ હલાવી નાખતા હોય ને મોંઘવારી નડે. પણ નિશાળમાં બહુ મજા આવ્યો છોકરાઓને જ્યારે સાહેબ સમજાવતા હોય. એક વખત તો હું ગયો હતો નિશાળમાં, છોકરાઓને સાહેબ સમજાવતા હતા. એના બાળકો બોલો, ક કમાડ નો ક, ખ ખડિયા નો ખ, ગ ગણપતિ નો ગ. આ બધું પૂરું થઈ ગયા પછી ટેબલમાંથી એક ગ્લાસ કાઢ્યો. બાળકો આ શું છે? એટલે બધા બાળકો એમ કે આ ગ્લાસ છે. હા. પછી લોટામાંથી ગ્લાસમાં પાણી નાખ્યું. પછી કે જો બાળકો આ ગ્લાસમાં મેં શું નાખ્યું? તો કે સાહેબ પાણી નાખ્યું. હા. પછી ગ્લાસને આમ હાથમાં પકડો. જો બાળકો આ મેં શું કર્યું? તો કે સાહેબ તમે ગ્લાસને પકડો છે. તો કે બરાબર. પછી આમ કરીને આંગળી પાણીમાં બોરી. પાણીમાં બોરી કે હવે બાળકો મેં શું કર્યું? તો કે સાહેબ તમે આ આંગળી પાણીમાં બોરી. બરાબર. પછી આમ કરીને આંગળી બહાર કાઢી અને અહીંયા જે ટીપું દેખાતું હતું કે બાળકો આને શું કહેવાય? તો કે સાહેબ એને ટીપું કહેવાય. હા. તો આજે આપણે ટીપુ સુધી જાણ્યું, આવતીકાલે સુલતાન વિશે આપણે બધા જાણશું. વિચાર કરો, આ આપણું શિક્ષણ. આજે ટીપુનું જાણ્યું ને કાલ સુલતાનનું જાણશું. પણ એક ઠેકાણે તો
નિશાળની જ વાત છે એટલે ભેગા ભેગું કહી દઉં કે નિશાળમાં ઇન્સ્પેક્શન આવ્યું. ઇન્સ્પેક્શન આવ્યું એ પહેલાં છોકરાઓને 3 દી અગાઉ ટ્રેનિંગ દઈ દેવામાં આવી હતી કે જો સાહેબ આવે છે આપણી નિશાળનું ચેકિંગ કરવા માટે થઈને આવે છે, એટલે તમે બધાય કોઈ જાતનો તોફાન ન કરતા, જે પ્રશ્ન પૂછે એનો જવાબ આપજો. તો કે ભલે સાહેબ. ત્યાં તો ઇન્સ્પેક્શન નિશાળમાં આવ્યું એટલે ક્લાસમાં ગયા, છોકરાને ઊભો કર્યો. તારું નામ? મારું નામ પોપટ. હા બરાબર છે, બેસી જા. બીજાને ઊભો કર્યો. તારું નામ? મારું નામ સુંદરજી. બરાબર. શિવધનુષ કેણે તોડ્યું? ઓલા જે સાહેબો ચેકિંગમાં આવ્યા હતા ઇન્સ્પેક્શનમાં, એને ઓલા છોકરાને પૂછ્યું શિવધનુષ કેણે તોડ્યું? ઓલો છોકરો કે સાહેબ મેં નથી તોડ્યું. બેસી જા. ઓલા શિક્ષકને બોલાવ્યા, અહીંયા આવો. આ છોકરાઓને તમે આવું ભણાવો છો? મેં એને પૂછ્યું કે આ શિવધનુષ કેણે તોડ્યું, તો એ એમ કે છે મેં નથી તોડ્યું. તો ઓલા શિક્ષક કે સાહેબ આખી નિશાળમાં ડાયામાં ડાયો છોકરો હોય તો આ છે. સાહેબ એ છોકરો તોડે એવો નથી. એ છોકરો તો શિવધનુષ નો જ તોડે સાહેબ. ઓલાજી અધિકારીઓ આવ્યા તો એની તો ચોટલી ખીટલો થઈ ગયો. સીધા આચાર્ય પાસે ગયા. હેડમાસ્ટર ગર્જન કે તમારી નિશાળમાં આમ જ લાવો છો તમે? ઓલા છોકરાને ઊભો કરીને મેં પૂછ્યું કે શિવધનુષ કેણે તોડ્યું, તો એણે એમ કીધું કે મેં નથી તોડ્યું. સાહેબને પૂછ્યું તો એણે એમ કીધું કે આખી નિશાળમાં ડાયામાં ડાયો છોકરો એ છે, શિવધનુષ એ તોડે જ નહીં. આચાર્ય સાહેબ કે સાહેબ વાત સાચી છે, છોકરો બહુ ડાયો છે, એ શિવધનુષ ન તોડે. અને છતાંય તમે કહેતા હશો તો આપણે એના બાપ પાસેથી પૈસા લઈ નવું શિવધનુષ લઈ લેશું. ઓહો, લાગટ આમ જ આવેલું આવે છે, હળો જ આવે છે. એણે તો ગાંધીનગર શિક્ષણ નિયામકને લખ્યું કે આ નિશાળમાં આવું હાલે છે. છોકરાને પૂછ્યું તો છોકરો આમ જવાબ દે છે, શિક્ષકને પૂછ્યું તો શિક્ષક આમ જવાબ દે છે, હેડમાસ્ટરને પૂછ્યું તો એમ કહે છે કે આ શિવધનુષ એ ન તોડે, કહેતા હોતે એના બાપ પાસેથી પૈસા લઈ આવી. આ લોકોને કાંઈ ખબર જ નથી પડતી. વિચાર કરો કે આ શિક્ષણ નિયામકમાંથી જવાબ આવ્યો કે શિવધનુષ જેણે તોડ્યું એણે અત્યારે તમે ખર્ચ ખાતે માંડી નવું લઈ લ્યો. વિચાર તો કરો, ધન દે તો સમજણ દે, નહીતર તારી સમજણ ને તું પાછી વાળ. નિશાળમાં સાહેબ કેવું સમજાવે? ટેબલ ઉપર મીણબત્તી રાખી, મીણબત્તી રાખીને કે ચમાન અહીંયા આવ. આને શું કહેવાય? તો કે આને મીણબત્તી. પછી શિક્ષકે આમ કરીને મીણબત્તી સળગાવી. ચમન બોલ જોય, આ પ્રકાશ ક્યાંથી આવ્યો? ચમન વિચારવા પડ્યો, પ્રકાશ ક્યાંથી આવ્યો એ ક્યાંથી ખબર પડે મને? હોશિયાર હતો, બુદ્ધિશાળી હતો. તરત જ એને ફૂંક મારી અને મીણબત્તી ઠાર નાખી. સાહેબ આ પ્રકાશ ક્યાં ગયો? સાહેબની ચોટલી ખીટો કરી દીધી. વિચાર તો કરો. તઈ કે ને કે ધન દે તો સમજણ દે, નહીતર તારી સમજણ ને તું પાછી વાળ. પણ દૂધ અને દારૂ રાશિ જુઓ, બે ની એક જ છે. દ નામ દૂધ, દ નામ દારૂ. દૂધની કોથળિયું, દારૂની કોથળિયું. વિચાર કરો તમે. પણ છતાંય દૂધ કરતા દારૂ મોંઘો. દૂધની કોથળિયું ઘરે ઘરે તમે વેચવા જાઓ અને વેચાવી હોય તો વેચાય, પણ દારૂ તો હોકરામાં વેચાય અને ગામમાં ખબર પડે કે આવી ગયો છે, અડધી કલાકમાં ટપો ટપ બધી કોથળીઓ ઉપડી જાય. અડધી જ કલાક થાય એમાં દારૂ ક્યાંય વધે નહીં એમ. એક વખત એક ઠેકાણે હું આમ ધીરે ધીરે વયો જતો, એમાં બે દારૂડિયા વાતું કરે. એક દારૂડિયો કહે સિંહણ છે ને ઈંડું મૂકે, અને એક દારૂડિયો કે નાય સિંહણ બચ્ચું મૂકે. હવે એ બે જણાની લપ પાલતી હતી. એક જણો એમ કે સિંહણ ઈંડું મૂકે, બીજો એમ કે સિંહણ બચ્ચું મૂકે. એવામાં હું નીકળો એટલે મને કહે કલાકાર અહીંયા તારું તો કામ છે. હું ગયો એની પાસે, ત્યાં જઈને મેં વાત કરી. મેં કીધું કાં ભાઈ? એ કે જો
આ એમ કહે છે કે સિંહણ ઈંડું મૂકે, હું એમ કહું છું સિંહણ બચ્ચું મૂકે. હું કલાકાર છું, તું કે સિંહણ હું મૂકે? મેં કીધું જો આમ કહું ઈંડું મૂકે તો ઓલો મારે, બચ્ચું મૂકે તો આ મારે. મેં વિચાર કર્યો, મેં કીધું જો ભાઈ, સિંહણ તો વનની રાણી કહેવાય, એને ઈચ્છા પડે તો ઈંડું મૂકે ને એને ઈચ્છા પડે તો બચ્ચું મૂકે. હા એ વાત સાચી એમ કરી નહીં આવી લાગે ને હું ગયો. ધન દે તો સમજણ દે, નહીતર તારી સમજણ પાછી વાય. પણ મુંબઈના સ્ટેશનમાં અમારો મુંબઈ 5 પ્રોગ્રામ હતા. મુંબઈના સ્ટેશનમાંથી અમારું સરસ મજાની રીતે સ્વાગત થયું અને 3 સ્ટાર હોટલમાં જેથી અમારો ઉતારો હતો. પણ અમારા ભેગા અમારા એક કલાકાર, એનું નામ મોહન, એના બાપનું નામ ચકુ, મોહન ચકુ અમારા ભેગા. હોટલમાં અમારો ઉતારો અને પ્રોગ્રામ કરી રાત્રે 2 વાગે અમે આવ્યા. અને અમારા મોહનભાઈને ઘરનું દૂજાણુંથી ઉઠે વહેલા, તે સવારના પોરમાં વેઇટિંગ રૂમમાં જઈને બેઠા. એ જ હોટલમાં એક અમેરિકાથી એક ભોરિયો આવ્યો હશે અને મોહનભાઈ તો આમ છાપું લઈને બેઠા હતા. એવામાં ઓલો ભૂરિયો નીકળો. અમારા મોહનભાઈ હાવ અંગૂઠા છાપ. ઓલો અમેરિકાથી જે ભૂરિયો આવ્યો તો એણે અમારા મોહનલાલને હાથ ઊંચો કર્યો, હાય. એટલે અમારા મોહનલાલ કે હાય. બોલો કે ગુડ મોર્નિંગ. તો આ કે મોહન ચક્કુ. ઓલો ભૂરિયો વિચારવા પડી ગયો. પાછા મોહનલાલ મારા આગળ આવીને મને કહે, અશોકભાઈ તમે મને મુંબઈ લઈ આવ્યા ને તમારો આભાર માનું, મને ઇંગ્લિશ આવડી ગયું. મેં કીધું મોહનલાલ આપણે ગુજરાતીના વાંધા છે ને તમને રાતોરાત ઇંગ્લિશ આવડી ક્યાંથી ગયું? મને કે સાંભળવું હોય કાલ આવો મારા ભેગા નીચે ઓલા રૂમમાં આપણે બેહી. મેં કીધું ભલે. અમે 2 જણા નીચે બેઠા છીએ સવારના પોરમાં. એવામાં ઓલો ભૂરિયો નીકળો રોજના ટાઈમ મુજબ. મોહનલાલ સામે આમ હાથ ઊંચો કરીને કે હાય. અમારા મોહનલાલ કે હાય. ઓલો કે ગુડ મોર્નિંગ. તો આ કે મોહન ચક્કુ. મેં કીધું અરે મોહનલાલ તમે આબરૂના ધજાગરા કરોમાં, એ તમારું નામ નથી પૂછતો, તમે એને હાથ પેઢીયું ગણાવોમાં, તમારે એને ગુડ મોર્નિંગ કહેવાય. ગુડ મોર્નિંગ એટલે શુભ પ્રભાત, સારી સવાર. તમે મેં કીધું એમ બોલોમાં, તમારે ગુડ મોર્નિંગ જ બોલવાનું. મને કે ભલે. હવે ત્રીજે દી અમે બધા બેઠા હતા. એવામાં ઓલો ભૂરિયો નીકળો અને ઓલો ભૂરિયો કાંઈ બોલે એ પેલા મોહનભાઈએ કીધું હાય. તો ઓલો ભૂરિયો કે હાય. અમારા મોહનભાઈ કહે ગુડ મોર્નિંગ. તો ઓલો ભૂરિયો કે મોહન ચક્કુ. વિચાર તો કરો, ઓલાનું ગુજરાતી ભૂલાવી દીધું. ઓલાને એમ કે ભારતમાં ગુડ મોર્નિંગ ને મોહન ચક્કુ કહેવાતું હોય છે. તઈ કે મિત્રો ધન દે તો સમજણ દે, નહીતર તારી સમજણ પાછી વાળ. એક ઓર ધન નહીં બીજી અણહમજણ, આવા બબે ધક્કા નો માર. પણ આ તો એક ભાવનગર નરેશ, ભાવનગરના ઠાકોર, એની વાત છે કે ભાવનગરના ઠાકોર શિકાર કરવા માટેથી નીકળ્યા. આગળ હરણ હાયલું જાય છે અને વાહે ભાવનગરના ઠાકોર વ્યા જાય છે. વચ્ચે બરોબર ચારણ ઊભા હતા, કાંઈ ઘેટા બકરા ચરાવતા હોય તો રામ જાણે, પણ અહીંયા ઊભા હતા. હરણ આડા રસ્તેથી નીકળી ગયું. બરોબર વજયસિંહ દરબાર અહીંયા પૂગી ગયા. પૂગીને ગઢવીને કીધું, એલા ગઢવી, ઓલું હરણ કેની કોર ગયું એ ખબર છે? તઈ મિત્રો એ ચારણે જવાબ દીધો, એ ગઢવીએ જવાબ દીધો કે જો એમ કહીશ કે હરણ આની કોર ગયું તો હરણને મારી નાખશે, અને જો એમ કહું કે અહીંથી નથી નીકળવું તો ખોટું બોલાણું કહેવાય. એટલે ખોટું બોલવું નથી અને પાપનું કાર્ય કરવું નથી, સાચું કેવું છે. તો કેમ કીધું એણે એના દુહામાં કીધું કે પાપ કરતા પાછો વળી જા હે રાજન, હવે તું પાપ કરતા પાછો વળી જા ને કાંઈક ધર્મ કરવા ધા. હું તો વાતું વજા 2 જાણું કે હવે તને ફાવે યા જા, હવે તને ફાવે યા જા, હવે તને ફાવે યા જા. મિત્રો અશોક પંડ્યાના નમસ્કાર, અશોક પંડ્યાના નમસ્કાર, અશોક પંડ્યાના નમસ્કાર.